નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગરમી શરૂ થઈ ગઈ છે અને આવી ગરમીમાં આપણને કંઈ અલગ ખાવાનો વિચાર આવે તો આપણે શું કરીશું? હવે આવી ગરમીમાં ઘણા બધા લોકો શ્રીખંડ ખાવાનું પણ શરૂ કરશે. જો તમે માર્કેટમાંથી શ્રીખંડ ખરીદીને ખાવાનું નથી ઈચ્છતા તો તમે ઘરે રહીને પણ બનાવી શકશો. તો દર્શક મિત્રો, ઉનાળાની આ ગરમીમાં તમે ઘરે રહીને જ શ્રીખંડ બનાવી શકો. આ શ્રીખંડ બનાવવાથી તમને બહારના શ્રીખંડ જેવો જ ટેસ્ટ મળશે અને ખાવાની પણ મજા આવશે. ઉનાળાની ગરમી ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે. હવે આવી ગરમીની ઋતુમાં લોકોને ઠંડી વસ્તુ ખાવાની મજા પડતી હોય છે. હવે ઉનાળામાં શ્રીખંડ ખાવાની અલગ જ મજા હોય છે, જે ટેસ્ટી તો હોય છે, સાથે સાથે ગરમીમાં ઠંડક પણ આપે છે. તો આજે આપણે આવા જ ટેસ્ટી શ્રીખંડ બનાવવાની રેસીપી જાણીશું. તો મિત્રો, આના માટે તમને જોઈશે દહીં, દળેલી ખાંડ, એલચી પાવડર, જાયફળ પાવડર, ચારોળી, બદામ, કાજુ અને પિસ્તા. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? દૂધને ગરમ કરી લેવાનું છે. આ દૂધ થોડું ઠંડુ થઈ જાય એટલે એમાં 2 ચમચી દહીં મેળવીને હલાવી લો. આ પ્રક્રિયા પછી 7 થી 8 કલાકના સમયમાં દહીં તૈયાર થઈ જશે. હવે આના પછી એક તપેલી ઉપર ગરણી મૂકીને તેની ઉપર કોટનનું કપડું મૂકી દો. હવે આપણે જે દહીંને રેડી કર્યું છે એને પાથરી દો અને એને 2 થી 3 કલાક સુધી છોડી દો. આ પ્રક્રિયા કરશો એટલે શું થશે કે દહીંમાં જે પાણીની માત્રા હશે એ નીકળી જશે. હવે તમારે કપડાને દહીં સાથે ઉચકી લેવાનું છે. દહીંને એક તપેલીમાં કાઢી લેવાનું છે. આ પ્રકારે તૈયાર થયેલા દહીંને મસ્કો પણ કહેવાય છે. હવે શું કરવાનું છે કે આ જે મસ્કો રેડી થયો એમાં તમારે દળેલી ખાંડ, કેસરનું મિશ્રણ, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ચારોળી નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમારે ધ્યાન રાખવું પડશે કે આ બધું જ મિશ્રણ એક રસ થઈ જાય. બસ આ રીતે તૈયાર થઈ ગયો તમારો શ્રીખંડ. આ મિશ્રણ રેડી થઈ જાય એટલે ઠંડુ કરવા માટે ફ્રીજમાં મૂકી દો. જ્યારે તમે એને સર્વ કરવાના હો ત્યારે એના ઉપર અલગથી બદામ, પિસ્તા, કાજુ અથવા તૂટી ફૂટી પણ તમે નાખી શકો. આ શ્રીખંડને તમે ગરમા ગરમ પૂરી અથવા રોટલી સાથે પણ સર્વ કરી શકો અને ખાઈ પણ શકો. મિત્રો, જો તમે આ રીતથી ઘરે શ્રીખંડ બનાવશો તો ચોક્કસપણે ઘરના સભ્યો પણ ખુશ થઈ જશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.